ડભોઈના ઢોલાર ગામે ભૂતિયો શિક્ષક મળી આવ્યો છે. પ્રાથમિક શાળાનો શિક્ષક 1 વર્ષથી ગેરહાજર હતો. અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષક ગેરહાજર જોવા મળી રહ્યા છે. ત્યારે ગામના સરપંચે શિક્ષણ મંત્રી મુખ્યમંત્રીને અરજી કરી છે. જો શિક્ષકની બદલી નહીં થાય તો તાળાબંધીની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ઢોલાર પ્રાથમિક શાળામાં હાજર થયેલ છે. ભાષા વિષયક શિક્ષક છે. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને સંસ્કૃત આ વિષયો એમના છે. હાજર થયા ત્યારથી 1 વર્ષ પૂર્ણ થયું છે. એ વ્યક્તિ 10 થી 15 દિવસ સ્કૂલની અંદર હાજરી છે. નથી એક્ઝામોની અંદર આવેલા, નથી રાષ્ટ્રીય તહેવારોમાં આવેલા. એમની કમ્પ્લેન મેં વડોદરા જિલ્લા ડીપીઓ સાહેબને કરેલી છે, તાલુકામાં ટીપીઓ સાહેબને કરેલી છે. કોઈ નિરાકરણ નહીં આવે ને અમારા ગામના બાળકોના ભવિષ્ય સાથે છેડા થશે તો અમે આ વસ્તુ ચલવી નહીં લઈએ. તો અહીંયા જે ગુજરાતીનો જે વિષય છે એ વિષયના જે શિક્ષક છે ભાવેશ પંડ્યા છેલ્લા 1 વર્ષથી અહીં હાજર રહેતા નથી. તો ગુજરાતીમાં જે અત્યારે છોકરાઓને વિષય એ વિષય ભણાય જ નહીં ને. જે બધા વિષય આપ્યા હોય તો ગુજરાતી વિષયનું તેને જ્ઞાન જ ના મળે ને. તો પછી એ 1 વર્ષથી જો સાહેબ આવતા ના હોય ભાવેશ તો એ પછી વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થાય?